નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉચ્છલમાં હર્ષ સંઘવીનું નિવેદન. મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો દેશની સામાન્ય નારી કેમ સાંસદ નહીં બની શકે? તેમના આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. કાલે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આપિયા પાપિયા બધા ભેગા થયેલા અને નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મારા દેશની મહિલાઓ માટે, દીકરીઓ માટે સંસદમાં 33% અનામત માટે જે નવો કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો, મારી બહેનો, મારી માતાઓ, આ કોંગ્રેસીઓ અને બધી જ પાર્ટીઓ ભેગી થઈને મહિલાઓને જે ન્યાય અપાવવા માટે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો હતો ને, એ પ્રયાસને કઈ રીતે રોકી શકાય તે માટે આ બધા જ ખોટા લોકો એક થઈને તમને સૌને મળતો હક રોકવાનું કામ આ કોંગ્રેસી, આપ, એસપી અને બધી જ પાર્ટીઓએ ભેગા મળીને કર્યું છે. કુકરમુંડાના ગંગાથા ગામમાં સ્ટ્રીટ લાઇટ મુદ્દે જાગૃત નાગરિકની કલેક્ટરને રજૂઆત. કુકરમુંડા તાલુકાના ગંગાથા ગામમાં સ્ટ્રીટ લાઇટ એલઈડી અને હાઇમસ ટાવર બંધ હાલતમાં હોવાને લઈને જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2017-18માં સ્થાપિત લાઇટો છેલ્લા સમયથી બંધ હોવાથી ગ્રામજનોને રાત્રિ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. રજૂઆતમાં તાત્કાલિક લાઇટ વ્યવસ્થા શરૂ કરવા થતાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વાલોડના કોસંબિયા ગામની 39 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઘરમાં દવા પી લેતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ કોસંબિયા ગામની મહિલા ટીનુબેન ગામિતે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં દવા ગટગટાવી લીધી હતી. જે બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. તાપીમાં શિક્ષકો દ્વારા રંગોળીથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્વીપ અભિયાન હેઠળ શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને કલાત્મક રંગોળીઓ બનાવી મતદારોને જાગૃત કર્યા છે. વિવિધ સીઆરઓ કેન્દ્રમાં માય વોટ માય ચોઇસ જેવા સૂત્રો દ્વારા મતદાન માટે પ્રેરણા અપાઈ હતી. સોંગઢના નાના કાકડકુવા ગામે ઘરફોડ ચોરી, ₹86,200ના દાગીનાના ચોરાયા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના નાના કાકડકુવા ગામમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદી રૂબીનાબેન ચૌધરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા તસ્કરો દ્વારા તેમના ઘરેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹86,200ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. જે બનાવ અંગે પોલીસમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉચ્છલમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત 100થી વધુ કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભાજપમાં જોડાયા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સદગવણ ગામના કોંગ્રેસ અગ્રણીઓ સહિત આશરે 100 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ઉપરાંત બાલદા ગામના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 25 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સોંગઢમાં પંચાયત ચૂંટણીને લઈ પોલિંગ અધિકારીઓને તાલીમ આપવામાં આવી. સોંગઢ નગરપાલિકા ઓડિટોરિયમ હોલ ખાતે સોંગઢ તાલુકામાં તારીખ 26મીના રોજ યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. જે તાલીમ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપીમાં વાહન લે વેચ પર કડક નજર, રજિસ્ટર રાખવું ફરજિયાત. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર બોરાડ દ્વારા જાહેરનામું બહાર પાડી નવા અને જૂના વાહનોની લે વેચ કરનાર ડીલર, બ્રોકર અને સંબંધિત લોકોને વ્યવહારની સંપૂર્ણ વિગતો સાથે રજિસ્ટર રાખવું ફરજિયાત બનાવાયું છે. ખરીદનાર વેચનારની માહિતી, વાહનની વિગતો સહિત તમામ માહિતી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં આપવાની રહેશે.
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.